वेलकम विक्रांत वाघमारे। सर वेलकम। तुमने जो दोहा से मैसेज भेजा था वो बिल्कुल करेक्ट इंटेल था। उसी की वजह से हम उन दोनों टेररिस्ट शाहरुख और फारूक को ट्रेस कर चुके हैं। सिट। दैट्स ग्रेट सर। बट इनके बारे में इतना जल्दी किसने पता लगाया? प्रिया राजगुरु, ये हमारी एजेंसी की नई रिक्रूट है। अब ये प्रिया उन दोनों टेररिस्ट पर नजर रख रही है और पिछले 3 दिनों से वो होटल बेलवेडर ग्रीन स्प्रिंग में रुके हुए हैं। और प्रिया की जानकारी के मुताबिक कोई मुर्गन नाम का आदमी इन्हें मिलने आने वाला है। मुर्गन सर, एक्चुअली मुर्गन इज डेड। व्हाट? मैंने पहले ही उसका पता लगा लिया था और रतलाम से उसका पीछा कर रहा था, बट ही स्पॉटेड मी एंड चलती हुई ट्रेन से भागने की कोशिश करते हुए वो मारा गया। डैम इट। बट सर जो हुआ वो अच्छा हुआ। मेरे पास एक प्लान है सर। क्या? अब मैं मुर्गन बन के फारूक शाहरुख से मिलूंगा और उनके जरिए लश्कर ए जिहाद का प्लान पता करने की कोशिश करूंगा। लेकिन हमारे पास वक्त बहुत कम है। वी कैन नॉट अफोर्ड एनी मैस अप बिफोर पाकिस्तान पीएम्स विजिट। सर मुझ पे भरोसा रखिए, मैं ऐसी कोशिश करूंगा कि लश्कर ए जिहाद का नामो निशान खत्म हो जाए। वेरी गुड विक्रांत वाघमारे। પણ આ બધી માહિતી તમને ગુજરાતમાંથી જ મળવાની છે, એટલે આ બધું તમારે ગુજરાતમાં જ કરવું પડશે અને હવેથી તમારે પણ ગુજરાતીમાં જ વાત કરવી પડશે। રાઈટ। બટ સર એક રિક્વેસ્ટ છે। બોલો। સર દુશ્મનોને ખબર ના પડે એ માટે મુર્ગન તરીકે મારી નવી આઈડેન્ટિટી ઊભી કરો। ફોર સિક્યોરિટી રીઝન્સ પ્રિયાને પણ હું એ જ નામથી મળીશ। સર આજથી બધા માટે હું વિક્રાંત વાઘમારે નહીં પણ મુર્ગન છું। ઓકે, ઓલ ધ બેસ્ટ વિક્રાંત મુર્ગન। જય હિન્દ સર। જય હિન્દ। चोर, भ्रष्ट चोर। ए भाई कौन छे कर तू? अरे सासू ने ले जा। भाई आ सेना डब्बा सेना मुकी दो। भाई सांभळ तो मारी વાત, આ શું કરતું? ખબર હે? શું છે આ બધું? અરે આ બધું શું ચાલી રહ્યું છે? આપણે ભૂપત મામાની ખબર કાઢવા હોસ્પિટલમાં જઈએ છે, એમાં તમે ઘરનો બધો સામાન ટ્રકમાં કેમ ભરાવડાવો છો? ટ્રકમાં? હા, જો બાર કોઈ જાડિયો ઊભો છે। ચલો જલ્દી કરો અને સાચવીને મૂકજો, એક પણ વસ્તુ તૂટવી નહીં જોઈએ, નહીં તો તમારા ભાટા તોડી નાખીશ। નાગડા સાહેબ, આ શું કરો છો સાહેબ તમે? ના ગાય પેલા તે કરી, હવે મારો વારો। એ પેલી ગાડી પણ લઈ જાઓ। હા, ગાડી નહીં લઈ જાઓ તમે, સમજો મારે આ ગાડીમાં જ હમણાં જવાનું છે, પૈસા લેવા રોકડા હું અઠવાડિયામાં પાછા આપી દઈશ સાહેબ, પ્લીઝ તમે તમારી વાઈફના સમ। એ લબાડ મારી વાઈફના સમ શેનો ખાય છે? જો હું તને 4 દિવસનો સમય આપું છું, 4 દિવસમાં મારા 5 કરોડ રૂપિયા નહીં આપે ને તો તારું આ ઘર વેચી નાખીશ। નહીં સાહેબ નહીં, આવું નહીં કરતા। છોડ મારી વાત સાંભળો। એ ભાઈ ઓ ડબ્બા રહેને દે, દાઢી કા સામાન હે? ભાઈ શું છે આ બધું? દેવાળું કાઢ્યું હે? એ શું દેવાળું કાઢ્યું હે? મારે આવા થર્ડ ક્લાસ એરિયામાં આવા થર્ડ ક્લાસ પાડોશીની વચ્ચે નથી રહેવું। બંગલો બુક કરાવ્યું, હવે ત્યાં શિફ્ટ થઈ જઈશું પરમેનન્ટ। પરમનન્ટ? એ ભાઈ ટ્રક નિકાલ। અરે નહીં ભાઈ ઉભો રે। અરે આમ ન કરો અરવિંદભાઈ, જો શિફ્ટ થવું હોય તમે થાવ ને, ભાભીને અહીંયા જ રહેવા દો પરમનન્ટ। શું રહેવા દો ભાભીને? હું એકવાર ભાભીને મળી આવું। ભાઈ ભાભી દર્શન કરવા મંદિરે ગયા, જા। એમ? હા ભાભી બેટિયા, આ શું ચાલી રહ્યું છે? કમ ઇનસાઇડ અભી હા હાલ। હા સાસુજી આવ્યો, અબ્બી હાલ આવ્યો। અરે આ બેસવા માટે એકાદી બાલદી તો લઈ આય। લે એ પણ લઈ ગયા હે? બોલો। હે ભગવાન। હા સાસુજી શું હતું? દિવેટિયા, હા. મોર્નિંગમાં વોટ ઇઝ હેપનિંગ? સાચું બોલો, તમે પાછા ક્રિકેટમાં સટ્ટો રમ્યા છો? નહીં હું સટ્ટો નથી રમ્યો। તો પછી વાય ઇઝ યુ ઘર ખાલી કરાવિંગ? ગોઠવવા દો, હે? બધું નવું ગોઠવવાનું છે એટલે રિનોવેશન સાસુજી। અરે પણ રિનોવેશન માટે ઘરમાંથી ગાડલા, તકિયા, રસોડાના વાસણ કુસણ બધુંય ટેક અવે કરાવ્યું? એક્સચેન્જ ઓફર ચાલે છે, હે? નવી સ્કીમ છે, જૂના દે જાઓ નયા લે જાઓ, એટલે બધું જવા દીધું। હા પણ આપણા લગનના ફોટા પણ લઈ ગયા। હવે નવી આવશે, શું? એટલે નવી ફ્રેમ આવશે, એમ બધું નવું આવશે। જાડીઓ નીચે ઊભો છે ને હા. એ કોન્ટ્રાક્ટર છે, સ્પીડી રિનોવેશન। હા તમે જોયું નહીં? અડધા કલાકમાં કેવું ખાલી કરી નાખ્યું। એ હા એકદમ ફટાફટ હો મમ્મી। દિવેટિયા હા
લે આ તો રહી ગયું. તમારા ફેમિલી મેમ્બર સાથે વાત કરી કે નહીં? ઓ ભાઈ અહીં આવો. શું છે? કામમાં જરાય વેઠ નહીં ઉતારતા. હું રસોડું બરાબર ચેક કરીશ. ને હું બાથરૂમ બરાબર ચેક કરીશ. ધીસ મચ લીકેજ નો મની. આ બંને ગાંડા છે? હા એ ના દિવેટિયા વરના તો હવે શું જોઈએ? એ જાઉં છું. આહા ના કાકા બે મને તો આ જાડિયો જ વિચિત્ર લાગે છે. સ્પીડી રિનોવેશન. લ્યા ગધેડા, તું હજી ટુવાલમાં કેમ આટા મારે છે? જા તૈયાર થઈ જા. મમ્મી આપણે તારી બેગ ગાડીમાં મૂકી દઈએ. જા. ગાડી પણ ગઈ એટલે એક્સચેન્જ ઓફરમાં હવે નવી ગાડી આવશે. નવી ગાડી પીપ, પીપ. નવી ગાડી આવશે. ચાલો તમે બધો સામાન તૈયાર કરો એટલે નીકળીએ. ચાલ મમ્મી નવી ગાડી. પપ્પા આ બધું શું ચાલી રહ્યું છે મને ખબર જ નથી પડી રહી. વાટ લાગી ગઈ છે ખગિયા, વાટ. આ નાગડો ઘરનો બધો સામાન લઈને ભાગી ગયો અને ધમકી આપી છે કે આ ઘર પણ પચાવી પાડશે. મરી ગયા છે દોસ્ત. એક જ રસ્તો છે હવે. આ ભૂપત મામો વિલ પર સહી કરે ને આપણા હાથમાં દલ્લો આવે તો જ બચીશું. તું બાપ જલ્દી જા, પેલા મિકેનિક પાસેથી ભાડા ઉપર કોઈ ગાડી લઈ આવ. ટુવાલમાં કેવી રીતે જાઉં? અરે તું જા બાપા.